ચોમાસુ ઋતુ શરૂ થાય ત્યારે વીજ પોલમાં વીજ લાઇન ટ્રીપ થવાની કે શોર્ટ સર્કિટ સમસ્યાઓ વધે છે અને તેવી સમસ્યાનું નિવારણ થાય તે માટે ચોમાસા પહેલાં પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવે છે. પણ આ કામગીરીમાં લોલમલોલ હોય તેમ વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. બુધવારે રાત્રે 11 વાગ્યે વીજ પુરવઠો ખોરવાયો હતો. તે 11:30 વાગ્યે પૂર્વવત થયો હતો ત્યારે વહેલી સવારે વીજ પોલ જીવતા વાયર સાથે ભાંગી ગયો હતો અને લાંબા સમય સુધી તે તેમ જ પડી રહ્યો હતો. જો કોઈ ભૂલ કરી બેસે તો સીધો જ શોર્ટ સર્કિટનો ભોગ બને. આ ઉપરાંત આજે 11 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. આ ઉપરાંત જ્યાં ટીસી છે ત્યાં કેરડો, ગાંડો બાવળ, લીલી વેલ ટીસીના પુલની આજુબાજુ વીંટળાઈ ગયેલા છે. તે દૂર કરવા જોઈએ પણ કર્યા નથી. આ ઉપરાંત સનાડા રોડ ઉપર મોટાભાગના ટીસીમાં સુરક્ષા માટે લોખંડની ગ્રીલનું પિંજરું કરીને સુરક્ષાની આડસ ઊભી કરવામાં આવી છે. તો પંચાસર રોડ અને વાવડી રોડ ઉપર 2 ટીસીને બાદ કરતા એક પણ ટીસીને સુરક્ષાની આડસ ઊભી કરવામાં આવી નથી. તો સનાડા રોડ ઉપર રહેતા લોકો સોનાના અને પંચાસર રોડ અને વાવડી રોડ ઉપર રહેતા લોકો ગાડાના એવોસ કટાક્ષ ભર્યા સવાલો લોકો ઉઠાવે છે. વારંવાર ખોરવાતો વીજ પુરવઠા અંગે સોલ્યુશન કાઢવામાં આવે અને જ્યાં ટીસીની સુરક્ષા આડસ ઊભી કરવામાં ન આવી હોય ત્યાં સુરક્ષા આડસ ઊભી કરવામાં આવે તેમજ ટીસીની આજુબાજુમાં કેરડો, ગાંડો બાવળ કે લીલી વેલ હોય તો દૂર કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, કચ્છ કેર ન્યૂઝ, મોરબી.